ની અંદર વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી સરસ મજાની વાયરમેન ક્લાસ 3 માટેની જે ભરતી આવી છે મિત્રો, એનું ફોર્મ છે ઓનલાઈન કેવી રીતે ભરવું ઓજસની વેબસાઇટ ઉપર. સૌપ્રથમ છે તમારા ગૂગલની અંદર છે તમારા ઓજસની વેબસાઇટ છે સર્ચ કરવાની છે, ojas.gujarat.gov.in. બરાબર. આ વેબસાઇટ છે સર્ચ કરશો એટલે કે તમને આ પ્રકારનું છે એક ઇન્ટરફેસ આવી જશે, ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. બરાબર. હવે તમારે કરવાનું શું છે, અહીંયા 3 ડોટ છે મિત્રો બતાવેલા છે. બરાબર. અહીં તમે જો અહીંયા 3 ડોટ છે મિત્રો, અહીંયા એના પર ક્લિક કરવાનું છે મિત્રો. એના પર ક્લિક કરશો એટલે નીચે તમારે જવાનું છે. તમે ઓજસ ઉપર રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો, ન કરેલું હોય તો પણ તમે ઇઝીલી ફોર્મ ભરી શકો છો. તમારે અહીંયા આવવાનું છે નીચે ઓનલાઈન એપ્લિકેશન. ઓનલાઈન એપ્લિકેશન છે એની અંદર એપ્લાય લખેલું છે મિત્રો. એપ્લાય ઉપર છે તમારે ક્લિક કરવાનું છે મિત્રો. તમે એપ્લાય ઉપર જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક પેજ ખુલશે પાછું. બરાબર. ત્યારબાદ અહીંયા તમારે સિલેક્ટ ઉપર જવાનું છે. બરાબર. સિલેક્ટની અંદર તમારે કઈ ભરતી માટે તો કે તમારે GSSBની અંદર જવાનું છે. બરાબર. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ભરતી આવી છે તો એના પર ક્લિક કરવાનું છે. એના પર તમે જેવું ક્લિક કરશો બરાબર, એટલે કે નીચે જે તમામ જે ભરતી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર જેટલી પણ ભરતીઓ ચાલુ છે અહીંયા ઇન્ટરફેસની અંદર શો કરવા. અહીં જો આની અંદર તમને તમામ ભરતીઓ છે બતાવેલી છે. બરાબર. તમારે એની અંદરથી જવાનું છે મિત્રો, વાયરમેન ક્લાસ 3 માટેનું ફોર્મ ભરવું છે તો એના પર ક્લિક કરવા. આ વાયરમેન ક્લાસ 3નું બતાવે છે એને આની તમે સાઈડમાં કરશો બરાબર, એટલે તમને ઇઝીલી અહીંયા એપ્લાય બતાવશે મિત્રો. અહીંયા જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 25/6/2025 છે, 500 રૂપિયા ફી છે. બરાબર. હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. આ તમે એપ્લાય ઉપર કરશો એટલે તમને એ બતાવશે કે આ જાહેરાત ક્રમાંક છે 311 નંબરનો છે, વાયરમેન ક્લાસ 3. બરાબર. જે પગાર છે ફિક્સ 5 વર્ષ માટે 26,000 રૂપિયા તમને પગાર મળવા પાત્ર થશે. તૈયારી કરવા માંગો છો ક્લાસ 3 માટેની એક્ઝામ માટે, વિશેષ સરસ મજાની એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ. એપ્લિકેશન ઉપર સરસ મજાનું ફ્રી મટીરિયલ પણ અવેલેબલ છે મિત્રો. તમામ સિલેબસ, તમામ ડિટેલ સાથે મિત્રો, ખાસ કરીને વાયરમેન કોર્સ પણ છે અવેલેબલ છે, જ્યાં ટેસ્ટ સિરીઝ અલગ અલગ વિડીયો ખાસ કરીને PDF છે અપલોડ કરવામાં આવી રહી છે. તો ખાસ એકવાર આ જે ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. એની અંદર આ GSSB વાયરમેનનો જે કોર્સ છે અવેલેબલ છે, તો ખાસ એકવાર ડાઉનલોડ છે ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. 18 થી 33 વર્ષની ઉંમર છે. બરાબર. એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. હવે આની અંદર તમારા મિત્રો જો ઓજસની અંદર રજીસ્ટ્રેશન હોય બરાબર, તો અહીં રજીસ્ટ્રેશન નંબર નાખી અને તમારી જન્મ તારીખ નાખીને ડાયરેક્ટ ફોર્મ છે ખોલી શકશો. એમાં તમારું નામ ને એ બધી વસ્તુ વિગત આવી જાય તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો. બાકી રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો ડાયરેક્ટ તમારે ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર જવાનું છે અહીંયા. બરાબર. ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર જશો તો તમે રજીસ્ટ્રેશન કરી શકશો. બરાબર. કે આ ઓજસની વેબસાઇટ ઉપર એકવાર રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારું નામ ને તમામ વસ્તુ તમને બતાવે. જો એ તમારે ન કરવું હોય તો સીધું ડાયરેક્ટ તમારે ફોર્મ ભરવું હોય તો તમે સ્કીપ ઉપર જવાનું છે. તો ફોર્મ ઉપર તમે સીધા વહી જશો. સ્કીપ કરશો બરાબર, તો તમે સીધા ડાયરેક્ટલી ફોર્મ ઉપર અહીંયા તમે પહોંચી જશો મિત્રો. તમે સીધા ફોર્મ ઉપર છે પહોંચી ગયા છો. તમે અહીંયા ઉપર લખેલું છે વાયરમેન ક્લાસ 3. બરાબર. જે એડવર્ટાઇઝમેન્ટ છે અહીંયા તમારા ટાઇટલની અંદર તમારે જે આવતું મિસ્ટર, મિસિસ બરાબર ડૉક્ટર જે આવતું હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારી સરનેમ નાખવાની છે. નામની અંદર કોઈ ભૂલભાલ ના થાય. બરાબર. અંગ્રેજીની અંદર જ બધું ટાઈપ કરવાનું છે. જે નામ તમારી સરનેમ હોય બરાબર એ તમારે સરનેમ નાખવાની છે. ત્યારબાદ તમારું નામ નાખવાનું છે. ફર્સ્ટ નેમની અંદર તમારું નામ અને ફાધર અથવા જે હસબન્ડનું નામ હોય બરાબર, તો હસબન્ડનું નામ છે નાખવાનું છે મિત્રો. મોબાઈલની અંદરથી તમે ફોર્મ ભરી શકશો. ત્યારબાદ તમારા માતાનું નામ બરાબર આ તમારે અંગ્રેજીની અંદર ટાઈપ કરવાનું છે મિત્રો. મિત્રો જેન્ડર સિલેક્ટ કરવાનું છે. મેલ ફિમેલ તમે જે આવતા હો બરાબર એ તમારે પહેલાં સિલેક્ટ કરવાનું, ત્યારબાદ રીસિલેક્ટ કરવાનું. ત્યારબાદ તમારી જન્મ તારીખ છે નાખી દેવાની રહેશે મિત્રો. ડે MMY બરાબર. અહીં તમે સિલેક્ટ કરશો એટલે તમારી જે તે જન્મ તારીખ હોય એ તમારે અહીંયા એન્ટર કરી દેવાની રહેશે મિત્રો. અહીં તમે જન્મ તારીખ છે ભેગી એન્ટર કરી દેશો. મોબાઈલની અંદરથી પ્રોબ્લેમ થતો હોય તો તમે અહીં લખું 29/1 બરાબર 2000 પૂરા. તો અહીંયા આ રીતે હું એન્ટર કરીને એટલે ઓટોમેટિક જન્મ તારીખ છે જો અહીંયા આવી જશે. બરાબર. જો બાકી તમે એક સિલેક્ટ કરશો આવી રીતે તો ન આવે, તો આ રીતે ભેગી કરીને પણ સિલેક્ટ કરી શકશો. બરાબર. ત્યારબાદ અહીંયા તમારા મોબાઈલની અંદર આમ સેજ આમ આગું કરવાનું, તમારો મેરેજ સ્ટેટસ બતાવવાનું છે. મેરેજ છો, અનમેરેજ છો બરાબર એ તમારે સિલેક્ટ કરવાનું છે. ખાસ કેટેગરી સિલેક્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. એમાં જનરલ, EWS, SC, ST કે SCBC. તો તમે SCBC સિલેક્ટ કરો છો બરાબર, તો તમારે ખાસ કરીને અહીંયા તમને 2 વસ્તુ પાછી પૂછશે મિત્રો. બરાબર. કાસ્ટ સર્ટિફિકેટ નંબર એટલે કે તમારા જાતિના દાખલાના નંબર. જાતિનો દાખલો હોય મિત્રો ખાસ કરીને યાદ રાખજો, વેરિફિકેશન તારે લોચો ન થાય એટલા માટે જાતિના દાખલાના સર્ટિફિકેટ નંબર નાખવાના, સર્ટિફિકેટ
કઈ તારીખે કઢવેલું છે એ કાસ્ટ સર્ટિફિકેટ એની તારીખ નાખવાની, ગુજરાતમાંથી ક્યાંથી કઢવેલું છે તો એ સિલેક્ટ કરવાનું છે મિત્રો. આ તમામ વસ્તુ નાખવાની છે. ત્યારબાદ મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, બરાબર, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે મિત્રો એ તમારે અહીંયા નખાવવાના છે મિત્રો, અહીંયા નાખવાના છે, બરાબર. ત્યારબાદ એ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એની તારીખ નાખવાની. આ પ્રમાણપત્ર છે કોને આપ્યું છે, મામલતદારે, TDOએ, બરાબર, DCએ આપ્યું છે, જે આપ્યું હોય એનું તમારે નામ છે સિલેક્ટ કરવાનું છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, બરાબર. ત્યારબાદ મિત્રો તમારું એડ્રેસ છે અહીંયા નાખવાનું છે, પરમેનન્ટ એડ્રેસ છે, બરાબર. તમારું જે તે ગામનું નામ હોય, જે તે તમામ વસ્તુ છે એન્ટર કરવાની છે. સ્ટેટ, બરાબર, એમાં ગુજરાત જ છે. જિલ્લો છે તમારે સિલેક્ટ કરવાનો છે. તાલુકો છે મિત્રો અહીંયા તમારે સિલેક્ટ કરવાનો આવશે. જેવો તમે જિલ્લો સિલેક્ટ કરશો, ફોર એક્ઝામ્પલ હું ભરૂચ સિલેક્ટ કરું છું તો એનો તાલુકો અહીંયા આવી જશે, બરાબર, અહીંયા, બરાબર. ત્યારબાદ તમારો પિનકોડ છે, તમારો જે તે પિનકોડ આવતો એ, બરાબર, પરમેનન્ટ એડ્રેસ અને જે સેમ, બરાબર, આ તમારું અહીંયા ભરી દેવાનું રહેશે. આ બંને એડ્રેસ છે ભરી દેવાના છે. ત્યારબાદ મોબાઈલ નંબર, ખાસ SMS માટે એલર્ટ મળે, બરાબર, એના માટે મોબાઈલ નંબર છે નાખવાનો છે ને તમારું ઈમેલ આઈડી, રીટાઈપ મોબાઈલ નંબર અને રીટાઈપ ઈમેલ આઈડી, બરાબર. આ બંને છે સાચું નાખવાનું છે. તમામ માહિતી છે એના પર મળતી હોય એટલે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીમાં કોઈ ભૂલભાલ ના થાય એટલે ખાસ છે ધ્યાન રાખજો મિત્રો. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી નાખ્યા બાદ છે મિત્રો જે અન્ય માહિતીની અંદર, રમતગમતની અંદર છે તમારા વધારે કોઈ ગુણ મેળવેલા હોય, બરાબર, તો તમારે યસ કરવાનું છે, બાકી નો જ અહીંયા આવશે, બરાબર. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, જે કહેવાય ને કે PWD, બરાબર, કોઈ ખૂંટ ખાપડ હોય તો એની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે, કેટલી ખૂંટ ખાપડ છે એ તમારે દર્શાવવાનું છે, બાકી કોઈ પણ જાતનું નો કરી દેવાનું. હવે બેઝિક નોલેજ, તમારે કોમ્પ્યુટરનું નોલેજ છે તો હા કરવાનું છે, ખાસ નોલેજ આમાં જરૂરી રહેશે એટલે તમારે હા કરવાનું છે, ન હોય તો નો, પણ હા કરવાનું રહેશે મિત્રો. તમારે નોલેજ જરૂરી હોવું જરૂરી છે. વિધવા હોય તો વિધવા છે તમારે યસ કરવાનું, મહિલાઓ માટે ખાસ કરીને, તો એનું સર્ટિફિકેટ અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો એક સર્વિસમેન હોય તો બરાબર, એ ન હોય તો નો કરવાનું, એક સર્વિસમેન હોય તો જ હા કરવાનું, બાકી આમાં જેમાં બધેમાં નો આવશે, બરાબર, નો ઉપર ક્લિક જ કરેલ છે. હવે કરંટ તમે કોઈ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય છો તો ખાસ કરીને જે લોકો અહીંયા સરકારી ભરતીની અંદર કોઈ સરકારી જોબ કરતા હોય તો એના માટે અહીંયા યસ કરવાનું છે. યસ કરશો, બરાબર. હવે યસ કર્યા પછી તમે કયા ડિપાર્ટમેન્ટની અંદર છો ને કઈ તારીખેથી તમે લાગ્યા એની તારીખ અહીંયા નાખવાની છે. જે તારીખે તમે લાગ્યા હોય એ તારીખ અને એ ડિપાર્ટમેન્ટનો તારીખ, બરાબર. તમે કોઈ પણની અંદર ડિપાર્ટમેન્ટની અંદર રેવન્યુ, જે પંચાયત વિભાગની અંદર, ગુજરાત ગૌણ સેવા વિશેષ સરસ મજાની એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ. એપ્લિકેશન ઉપર સરસ મજાનું ફ્રી મટીરિયલ પણ અવેલેબલ છે મિત્રો. તમામ સિલેબસ, તમામ ડિટેલ સાથે મિત્રો, ખાસ કરીને વાયરમેન કોર્સ પણ છે અવેલેબલ છે, જ્યાં ટેસ્ટ સિરીઝ, અલગ અલગ વિડીયો, ખાસ કરીને PDF છે અપલોડ કરવામાં આવી રહી છે. તો ખાસ એકવાર આ જે ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. એની અંદર આ GSSSB વાયરમેનનો જે કોર્સ છે અવેલેબલ છે, તો ખાસ એકવાર ડાઉનલોડ છે ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પસંદગી મંડળની અંદર કોઈ પણ હોય, જે તે તમે ડિપાર્ટમેન્ટ હોય એની અંદર તમે જે નોકરીની અંદર લાગ્યા હોય નોકરી અને એ ડિપાર્ટમેન્ટનું નામ, બરાબર. ત્યારબાદ મિત્રો અહીંયા તમારા ભાષાની અંદર ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ તમે લખી શકો, વાંચી શકો, એમાં તમામમાં ટીક છે કરવાનું છે, આ રીતે, બરાબર, ટીક માર્ક કરવાનું છે, વાંચી શકો, લખી શકો, બરાબર, એના માટે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની અંદર ખાસ ધ્યાન રાખજો, તમારો અહીંયા ITIની અંદર ITIનો જે ઇલેક્ટ્રિશિયન કોર્સ કરેલો હોય કે વાયરમેન, આ બંને ટ્રેડ હાલશે, બરાબર. તમે ઇલેક્ટ્રિશિયન કરેલો હોય તો એની અંદર તમારા અહીંયા પર્સન્ટેજ, બરાબર, એ પર્સન્ટેજ નાખવાના છે. ત્યારબાદ ક્લાસની અંદર તમે ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન, બરાબર, 70 ઉપર હોય તો ડિસ્ટિંક્શન આવે, બરાબર, એ રીતે તમારે અહીંયા નાખવાનું છે, બરાબર. ને બોર્ડની અંદર તમે GCVT NCVT હોય તો ડાયરેક્ટ તમે બોર્ડની અંદર GCVT NCVT નાખી શકો છો. સ્ટેટની અંદર ગુજરાત, પાસિંગ વર્ષની અંદર તમે જે વર્ષની અંદર ITI પાસ કરેલો હોય એ, બરાબર. અને ટ્રાયલની અંદર પહેલી ટ્રાયલ પાસ થઈ હોય તો પહેલી ટ્રાયલ, અને એના તમારા જે કહેવાય ને લાસ્ટ ટ્રાયલની અંદર જે તમારા ટ્રાયલ સર્ટિફિકેટ નંબર હોય, બરાબર, સીટ નંબર, એ તમારે અહીંયા નાખવાના છે મિત્રો. એ તમને માર્કશીટમાંથી મળી જાય તમારી, બરાબર. ત્યારબાદ અહીંયા મિત્રો યસ કરવાનું છે. આ બધી વસ્તુ થઈ ગયા બાદ તમારે સેવ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર, કરી દેશો, બરાબર. એટલે આ પ્રકારનો એક ઇન્ટરફેસ તમારો આવી જશે ને તમારે અહીંયા જે વાયરમેન ક્લાસ 3 માટેનું ફોર્મ છે ભરાઈ ગયું હશે. એનો જે મિત્રો એપ્લિકેશન નંબર છે, તમારો અરજી નંબર આવી જશે મિત્રો. આને એક તમારે છે સેવ કરીને રાખી લેવાનો રહેશે મિત્રો. આ જાહેરાત ક્રમાંક છે મિત્રો 2025-26-311/3427 નંબરનો જે કન્ફર્મેશન નંબર છે મિત્રો. આ નંબરને તમારે સેવ કરીને રાખવાનો છે મિત્રો. એટલે ત્યારબાદ છે તમારે ક્યાં ના પર તો કે અહીંયા આની અંદર છે તમારા ફોટોગ્રાફ અપલોડ કરવાનો થશે મિત્રો. આ 3 ડોટ ઉપર જશો મિત્રો, ત્યાં ફોટોગ્રાફ, અપલોડ ફોટોગ્રાફ, અહીંયા 3 ડોટ ઉપર તમારે અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર ઉપર છે ક્લિક કરવાનું છે મિત્રો.
જે પેલા એપ્લિકેશન નંબર હતા મિત્રો તમારે અહીંયા એન્ટર કરવાના છે, ત્યારબાદ તમારી જન્મ તારીખ છે એન્ટર કરવાની છે મિત્રો, ત્યારબાદ અહીંયા કોડ છે એ એન્ટર કરવાના છે. એવો કોડ એન્ટર કરશો ત્યારબાદ તમારો અહીંયા ફોટો અને સિગ્નેચર છે નીચે ખોલી જશે બરાબર, તેની અંદર તમારે અપલોડ કરવાની થશે મિત્રો. ત્યારબાદ છે તમારે આ જે એપ્લિકેશન છે એને સબમિટ કરવાની છે. ફરી આ 3 ડોટ ઉપર જશો આ એપ્લિકેશન છે કન્ફર્મ કરવાનું બટન આવશે મિત્રો, કન્ફર્મ ઉપર છે ક્લિક કરવાનું છે મિત્રો. ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ છે તમારે એપ્લિકેશનને સબમિટ કરવાની છે, એટલે કે કન્ફર્મ કરવાની છે. કન્ફર્મ ઉપર જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ખુલશે મિત્રો. ક્લિક કરશો મિત્રો અહીંયા તમારો એપ્લિકેશન નંબર માંગશે બરાબર. ત્યારબાદ તમારો છે મિત્રો ખાસ કરીને જે તમને આ પ્રકારનો બતાવેલો તો આ પ્રકારનો જે એપ્લિકેશન નંબર હશે તમારી જન્મ તારીખે એન્ટર કરવાની છે DDMMY બરાબર. ત્યારબાદ એ કેપ્ચા કોડ નાખવાનો. ત્યારબાદ છે તમારું એપ્લિકેશન તમામ ડિટેલ બતાવશે, તમારું નામ, આ તમામ વસ્તુ છે વેરીફાઈ કરી અને કન્ફર્મ કર્યા બાદ છે સુધારો ન થશે. કન્ફર્મ જેવી કરશો મિત્રો ત્યારબાદ છે તમારે ફી ભરવાનો ઓપ્શન આવશે મિત્રો. જેવા તમે કન્ફર્મ કરી દેશો એટલે તમને કન્ફર્મેશન નંબર મળી જશે મિત્રો. હવે તમારે છે ત્યારબાદ મિત્રો તમારે ફી ભરવાની છે. એડવર્ટાઇઝ નંબર છે અહીંયા નાખવાના રહેશે, જે તમારે GSSB વાળા જે તમારો નંબર છે એ તમે નાખશો એડવર્ટાઇઝ નંબર બરાબર. ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર, જે એપ્લિકેશન તમે કન્ફર્મ કરી છે એની અંદર જે કન્ફર્મેશન નંબર એક તમને આવશે, મોબાઈલની અંદર મેસેજ પણ આવી જશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ અને કેપ્ચા કોડ ઉપર ક્લિક કરી અને ચેક એપ્લિકેશન સ્ટેટસ પર કરશો બરાબર, એટલે કે જે તમારી ફી છે પે કરવાની છે મિત્રો. જનરલ કેટેગરી માટે 500, અન્ય કેટેગરી માટે 400 રૂપિયા છે તમારે ભરવાની છે. ત્યારબાદ આ તમે ફી ભર્યા બાદ છે તમારી પ્રિન્ટ કાઢી, આ તમારે પ્રિન્ટ કાઢવા ઉપર છે મિત્રો. ફરી પ્રિન્ટ એપ્લિકેશન ઉપર જઈ અને તમે પ્રિન્ટ છે કાઢી શકશો બરાબર. આ રીતે તમારો ઓનલાઈન ફોર્મ છે ભરવાનું છે. કાંઈ માહિતીની ન ખબર પડે તો ખાસ છે મેસેજ કરજો મિત્રો.